ટીમેડ એપ્લિકેશનમાં તમારું ફરીથી સ્વાગત છે। હવે આજના વિડીયોમાં આપણે ટીમેડ એપ્લિકેશનમાં ઓર્ડર કેવી રીતે બનાવીશું તે વિશે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ। સૌથી પહેલાં તમારે અહીંયા 3 લાઇનવાળા ટપકા પર ક્લિક કરવાનું છે। અહીંયા જ્યારે તમે ક્લિક કરશો ત્યારે અહીંયા તમારે ભાવપત્રક બટન છે એના પર ક્લિક કરવાનું રહેશે। જેવું ભાવપત્રક બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને લિસ્ટ મળશે। હવે અહીંયા મેં ઓલરેડી પહેલાંથી 2 કપડાં એડ કરેલા છે। હું અહીંયા એક ત્રીજું કપડું એડ કરું છું। એના માટે અહીંયા ક્લિક કરીશ નવું કાપડ પર। હવે અહીંયા આવશો ત્યારે તમારે ઓપ્શન આવશે કે પુરુષના કપડાં છે કે સ્ત્રીના કપડાં છે। તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ પુરુષના અને અહીંયા કપડાનું નામ। હવે જેમ કે હું અહીંયા ગુજરાતીમાં આપણે લખું છું કે જબ્ભો। બરાબર, હા, અહીંયા હવે મારો જબ્ભો સીવવાની કિંમત છે 500 રૂપિયા અને અહીંયા હું ક્લિક કરી દઈશ એટલે આ કપડું એડ થઈ ગયું, મેસેજ આવી જશે। હવે જુઓ, આ જબ્ભો જ્યારે કપડું આવી ગયું એના પછી બીજું તમારે સૌથી પહેલાં કામ શું કરવાનું છે કે અહીંયા પહેલું જે વત્તાનું બટન છે એના પર ક્લિક કરવાનું છે। હવે આ બટન શેના માટે છે કે માનો કે તમે રેગ્યુલર તમારા કપડાનો ભાવ 500 રૂપિયા લો છો, પણ માનો કે કોઈ નથી કહેતું કે કોઈ એક્સ્ટ્રા વસ્તુ કરાવી છે કે ભાઈ મારે એક નવું વધારાનું ગજવું નાખવું છે કે મારે કોઈ બટન નાખવું છે, તો એવું કોઈ વસ્તુ તમારે એડ એક્સ્ટ્રા કરવી હોય તો તમે એડ કરી શકો છો। હવે અહીંયા હું એના માટે લખું છું કે પોકેટ, કે એક એક્સ્ટ્રા મારે પોકેટ લગાવવું છે, તો ભાઈ એક્સ્ટ્રા પોકેટ લગાવવાના 10 રૂપિયા, તો અહીંયા હું 10 રૂપિયા લખી દઈશ। અહીંયા મેસેજ આવી ગયો। પછી અહીંયા જ્યારે તમે એડ કરશો ત્યારે આવી જશે। પછી અહીંયા હું બહાર આવી ગયો। સૌથી પછી બીજા નંબરે ઉપયોગી કામ કરવાનું છે, વચ્ચેનું બટન છે એના પર ક્લિક કરવાની છે, જે છે તમારું માપ। હવે આ જે માપ છે અહીંયા જો માપ બનાવો લખ્યું છે એના પર ક્લિક કરો। સૌથી પહેલાં આ માપ બનાવો પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે નામ આપવાનું કે ગળાનું માપ, તો હું અહીંયા લખીશ સૌથી પહેલાં ગળું। બરાબર, હવે અહીંયા હું આવશે ઓપ્શન કે ટેક્સ્ટ બોક્સ છે ને ડ્રોપ ડાઉન। તો ટેક્સ્ટ બોક્સ એટલે શું છે કે તમે અહીંયા વેલ્યુ લખી શકો કે ગળાનું માપ કેટલું છે। અહીંયા ઓર્ડર નંબર તમે નહીં આપો તો ચાલશે। પછી અહીંયા નીચે આપેલું છે કે તમારે આ માપ શેમાં લેવાનું છે, તો સેન્ટીમીટર છે, ઇંચ છે। જો કોઈ નહીં હોય તો તમારે બિલ બનાવતી વખતે સિલેક્ટ કરવું પડશે, અને જો તમે અહીંથી સિલેક્ટ કરેલું છે તો ત્યાં સિલેક્ટ ઇંચ થઈને આવશે। પછી તમારે એની બાજુમાં કોઈ નોટ રાખવી છે, મતલબ કે તમારે લખતી વખતે કોઈ એવું લખવું છે કે કોઈ નથી કહેતું કે ભાઈ એક્સ્ટ્રા જરા ખુલ્લું રાખજો કે એક્સ્ટ્રા ફિટિંગ કરજો, તો એવી બધી કોઈ નોટ રાખવી હોય તો તમે અહીંયા રાખી શકો છો। હું અત્યારે ટેસ્ટિંગ માટે અહીંયા હા રાખું છું। હવે બનાવું છું, બનાવી દઉં। આ માપ એડ થઈ ગયું। હવે સેમ બીજું એક માપ હું એડ કરીશ, જેની અંદર હું લખીશ કે છાતી। હવે અહીંયા હું બીજી વખતે લઈશ કે ડ્રોપ ડાઉન। હવે આ ડ્રોપ ડાઉન હું એટલા માટે લઉં છું કે મારે તમને એવું બતાવવું છે કે બટનનું માપ લઈ શકો છો હા અને નામાં। તો અહીંયા એક વખત હું લખીશ હા અને પછી હું અહીંયા અલ્પવિરામ કરીશ અને બીજી વખત લખીશ હું ના, પછી અલ્પવિરામ નહીં કરું। અહીંયા બટન હું નથી લેતો ને ક્લિક કરું છું। હવે આનો ઉપયોગ તમને જોવા મળશે જબ્ભો, બરાબર। હવે જ્યારે આટલું થઈ જાય એના પછી તમારે અહીંયા આવવાનું છે અને બીજા નંબરના બટન પર ક્લિક કરવાનું છે, જે સ્ટીચ જે નીચેથી છે એના પર જ્યારે ક્લિક કરશો ત્યારે અહીંયા તમારે કસ્ટમર એડ કરવાનો આવશે। હવે કસ્ટમર છે એની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની કે અમે અહીંયા ઓટોમેટિક મોબાઈલથી ફેચિંગ રાખેલું છે। જો કસ્ટમર પહેલી વખત આવે તો તમે અહીંયા મોબાઈલ અને નામ લખશો એટલે ઓટોમેટિક એડ થઈ જશે, અને જો કસ્ટમર જૂનો હશે તો જસ્ટ તમે મોબાઈલ નંબર નાખશો તો તમને મળી જશે। જુઓ આવી ગયો નીચે કસ્ટમરનું નામ ઉપર લખવાથી। પછી અહીંયા તમે સિલેક્ટ કરશો પુરુષ પર, કારણ કે આપણે કપડાનો પ્રકાર પુરુષનો લેવાનો છે। પછી અહીંયા પસંદ કરો પર જશો એટલે જુઓ અહીંયા કપડાં આવી ગયા, જબ્ભો આપણે એડ કર્યો હતો। હવે જેવો તમે જબ્ભો એડ કરશો એટલે અહીંયા જો પોકેટનું આપણે આપ્યું હતું 10 રૂપિયા એક્સ્ટ્રા, જો હા છે તો ક્લિક કરો। પછી અહીંયા દાખલ કરો ગળું। તો અહીંયા દાખલ કરવામાં માનો કે તમારે લખવું છે કે 12 અને લખવું છે તમારે ગુણ્યા, તો અહીંયા જેમ પ્રોફાઇલ સેક્શનમાં બતાવ્યું હતું એવી રીતે અહીંયા ક્લિક કરશો એટલે જુઓ તમારે આવી રીતે 12 બાય 12 થઈ ગયું, બરાબર।
અને અહીંયા તમારે કંઈ લખવું હોય તો તમે લખી શકો છો. પછી નીચે છે છાતી, હા અને નાનો ઓપ્શન. તો હા અને ના, તો આપણે અહીંયા રાખીએ છીએ હા, તો એ ડ્રોપ ડાઉન થાય છે. પછી અહીંયા કપડાનો ભાવ જે 500 રૂપિયા તમે હતો અને તમારે બદલવો હોય તો તમે બદલી શકો છો. હવે જ્યારે તમે આ બધું થઈ જાય એના પછી તમારે કપડાં ઉમેરો પર ક્લિક કરી લેવાનું. એટલે જો આ કપડું એડ થઈ ગયું. 2 કડવા છે તો 2 પર એડ કરો તો 2 વખત એડ થયું. હવે તમારો ટોટલ ભાવ થયો 1020 રૂપિયા. હવે માનો કે તમારે કોઈ ડિસ્કાઉન્ટ આપવું હોય તો તમે રકમ ઉપર લઈ જઈ અને અહીંયા રખશો 20 રૂપિયા, તો જુઓ અહીંયા તમારા 20 રૂપિયા ઓછા થઈ જશે બિલમાંથી, એ ડિસ્કાઉન્ટ થઈ ગયું. તમારે કોઈ એડવાન્સ રકમ આપવી છે તો માનો કે તમે એડવાન્સ રકમમાં આપ્યું છે કે 200 રૂપિયા, તો એડવાન્સ થઈ ગયું. અહીંયા તમે કોઈ લખી શકો છો, કંઈ તમારે લખવું હોય તો પછી તમારે તારીખ આપી દેવાની કે માનો કે 10 તારીખે તમે આવી જજો અને ઓકે, પછી પુષ્ટિ કરો, સબમિટ કરો. આટલું કરશો તો તમારો ઓર્ડર આવી રીતે બની જશે. અહીંયા તમને ઓર્ડરની સિસ્ટમ નવી, બિલનો નંબર, પછી કયા તારીખે આપેલો, કયા તારીખે આવશે કસ્ટમર, આનું કેટલું વેલ્યુ હતું 1020, 20 રૂપિયા ડિસ્કાઉન્ટ, એડવાન્સ પેમેન્ટ 200 રૂપિયા, બાકી 800 રૂપિયા તમારે લેવાના. અને આ જ બિલ જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમે આવી રીતે સીધું જ કોઈને પણ મોકલશો તો આવી રીતે જોઈ શકાશે. જુઓ કેટલું સરસ બિલ દેખાય છે દુકાનના નામની સાથે. અને આ બિલને જ્યારે તમે અહીંથી ક્લિક કરી અને જ્યારે તમે શેર કરશો તો સીધું જ વોટ્સઅપ પર જતું રહેશે. તો આ રીતે તમે, અને આની પછી પાછા તમે અહીંયા આવશો અને જ્યારે પાછા અહીંથી તમારે કંઈ એડિટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને અહીંયા તમારા બિલનો રેકોર્ડ તમને દેખાશે. તો આવી રીતે તમે ટીમેડ એપ્લિકેશનમાં બિલ બનાવી શકો છો.